ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ દ્વિતીય વર્ષના પેપર નંબર 5 ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોમાંના દીન પીડિત જન પ્રત્યે વાત્સલ્ય ભાવના જે કાવ્યો છે એમની. એમાંનું પહેલું જ કાવ્ય આપણે લઈએ છીએ જઠરાગ્નિ. જો આપણે જાણીએ છીએ કે ઉમાશંકરજી છે એ ગાંધી યુગના સર્જક છે અને ગાંધી યુગને જે યુગ ભાવના છે, કોઈ પણ કવિ કે સર્જક હોય તો એ યુગ પ્રભાવને ઝીલતા હોય એ સ્વાભાવિક છે. એ જે કહેવાય ને કે લિટરેચર ઇઝ ધ મિરર ઓફ સોસાયટી, જે તે સાહિત્ય છે એ સમાજના પ્રતિબિંબ રૂપ હોય છે. કોઈ પણ કવિ કે સર્જક એ યુગ ભાવનાઓને તો ઝીલવાના જ. તો એ ન્યાયે એમની ઉમાશંકરની કવિતાઓમાં પણ આપણને ગાંધી યુગના લક્ષણો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જો માત્ર માત્ર ઉમાશંકર જ નહીં, ખાસ કરીને ગાંધી યુગના સર્જકોમાં એક ઉમાશંકર અને બીજા સુંદરમ, એમની મોટાભાગની રચનાઓમાં આપણને ગાંધી યુગીન ભાવના છે એ વારે વારે ડોકાતી હોય એવો અનુભવ થાય. ખાસ કરીને આમ તો ગાંધી યુગની તો એના લક્ષણો તો અનેક આપણે ગણાવી શકીએ, પણ જો બે મુખ્ય લક્ષણની વાત કરીએ કે એક છે સ્વાતંત્ર્યની ભાવના અને બીજું છે દીનજન પ્રત્યે વાત્સલ્યનો ભાવ, તો મોટાભાગે સુંદરમ અને ઉમાશંકર બંનેની કવિતામાં આપણે આ પ્રકારનો ભાવ છે એ જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. તો ઉમાશંકર જોશી છે એમણે પણ પોતાના જઠરાગ્નિ કાવ્યમાં ગરીબ અને પીડિત કે જે શોષિત વર્ગ છે એમના પ્રત્યે સહાનુભૂતિ ભાવ છે એ જાગે એ પ્રકારની આ રચના છે એ કરી છે. એમનું જે સંવેદન છે એને આપણા સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન કર્યો છે. વિષયની દ્રષ્ટિએ જો વાત કરીએ એમ આપણે કે દીનજન પ્રત્યે વાત્સલ્ય ભાવ દર્શાવતું કાવ્ય, અને કાવ્ય પ્રકારની જો વાત કરીએ તો સોનેટ પ્રકારનું કાવ્ય છે. જો કાવ્યના અનેક પ્રકાર હોય, ગીત હોય, સોનેટ હોય, ઉર્મી કાવ્ય હોય, કથા કાવ્ય હોય, અને હવે તો આધુનિક સમયમાં અછાંદસ એ પણ પ્રયોજાય છે. ઉમાશંકરની જ છિન્ન ભિન્ન છું રચના તમે જોઈ લો તો અનેક પ્રકારો ઉમાશંકરે ખેડ્યા છે. એમાંનું આ સોનેટ પ્રકારનું કાવ્ય છે. એના વિશે આપણે આગળ વાત કરી છે તો વિશેષ એની ચર્ચા નહીં કરીએ. પેટ્રાર્ક સાય, મિલ્ટન સાય, શેક્સપિયર સાય, બરાબર. તો સોનેટ પ્રકાર વિશે હવે આપણે જાણીએ છીએ, પણ મુખ્ય એક વાત યાદ કરવી ઘટે કે સોનેટ છે એમાં કવિ કોઈને કોઈ એક વિચાર છે એને પ્રાધાન્ય આપતો હોય, પોતાના એ વિચારને સ્ફોટ કરવા, એને આપણા સુધી પહોંચાડવા આગળ છે એ એના ઉપક્રમે જ આખી કવિતા છે એ રચાતી હોય. એની જે છેલ્લી બે પંક્તિ છે તો એમાં છે એ મુખ્યત્વે ચોટ આવતી હોય, ચોટ સાથે ભાવ રજૂ થતો હોય, અથવા તો ભાવની પરાકાષ્ઠા આપણે કહી શકીએ કે અનુભવાતી હોય. તો એ રીતે કાવ્ય છે એ સોનેટના લક્ષણોની દ્રષ્ટિએ પણ એકદમ બરાબર એના લક્ષણોને પણ બરાબર જાળવે છે. એ રીતે પણ કાવ્ય છે એને આપણે સફળ કહી શકીએ. અને ગુજરાતી સાહિત્યમાં તો ચિરસ્મરણીય બનેલું, એકદમ પ્રખ્યાત એની જે આ જો છેલ્લી પંક્તિઓ, ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે, એ તો સાહિત્યમાં એકદમ આપણે પ્રચલિત કહી શકીએ, બધાના મોઢે જ હોય. મોટાભાગનાને આ કવિતા છે એ આ પંક્તિ તો આવડતી જ હોય, એટલું બધું પ્રખ્યાત છે. હવે આ કાવ્ય છે એમના ગંગોત્રી સંગ્રહમાંથી લેવાયેલું છે. અને આ કાવ્યની રચના જેમ તમે અહીંયા નીચે જોઈ શકો છો એમ કે આપણને ખબર છે કે ઉમાશંકર છે એ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, અને સ્વાતંત્ર્યની લડત સંદર્ભે એમને કેટલીક વખત જેલવાસ પણ કરવો પડેલો. આપણે એના જીવન વિશે વાત કરી હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે કેટલીક માતા પિતાની મરજીથી એ લડવૈયા તરીકે કે સેનાની તરીકે પણ આવી રીતે જોડાયા હતા, અને કેટલીક વખત એમણે જેલવાસ પણ કરેલો છે. વિસાપુર જેલમાં, પછી પૂનાની યરવડા જેલમાં પણ એ રહેલા છે. તો જેલવાસ દરમિયાન પણ એમણે પોતાની પ્રતિભા છે એના ઉપર પૂર્ણ વિરામ નથી મૂકી દીધું. જેલવાસ દરમિયાન પણ એમણે કાંઈક ને કાંઈક સર્જન કર્યું છે, કાંઈક ને કાંઈક શીખ્યા છે. કેટલીક ભાષાઓ શીખી છે, કેટલીક રચનાઓ, જેમ આપણે વાત કરી હતી ને એકાંકી એમનો સાપના ભારા,
એમાંના મોટાભાગના કેટલા બધા એકાંકી છે તો એમણે જેલવાસ દરમિયાન લખેલા છે. તો સમયનો જેને કહેવાય ને કે સદુપયોગ એમણે કરી જાણ્યો છે કે નવરાશનો સમય છે તો એણે વેડફેલો નથી. જો આ એક કવિ પ્રતિભા છે કે જેલમાં બેઠા બેઠા પણ કાવ્ય સૂઝવું, જે અનુભૂતિ એ કરે છે ને એને શબ્દરૂપ આપ્યા વિના રહી શકતા નથી, અને જેલવાસ દરમિયાન એમણે આ કાવ્યની રચના કરેલી છે. કાવ્યનું શીર્ષક છે જઠરાગ્નિ. જો હવે તમને કદાચ કોઈને ખ્યાલ ન હોય તો શીર્ષકનો અર્થ એ આપણે જરા સ્પષ્ટ કરી લઈએ કે જઠરાગ્નિ, જઠર અને અગ્નિ એ સંધિ જો તમે છૂટી પાડો તો જઠર અગ્નિ, જઠર રૂપી અગ્નિ એની વાત છે. તો જઠર એ આપણા પેટનું અવયવ છે, અને પેટમાં આપણને જ્યારે ભૂખ લાગે ને ત્યારે એને જો વૈજ્ઞાનિક પરિભાષામાં સમજાવીએ તો જઠર છે એમાં એક પ્રકારનો આગ છે, એ અગ્નિ છે, એ પ્રદીપ્ત થાય, જેના કારણે આપણે ભૂખનો અનુભવ કરીએ, અને એ અગ્નિને શાંત પાડીએ તો જ આપણને સંતોષ મળે. ભૂખ લાગી હોય ત્યારે આપણે કંઈક ખાઈએ તો જ આપણે શાંતિ થાય ને, એમ આ જઠર છે એનો આગ છે, એને આપણે શાંત કરવા કે ઠારવા આપણે અંદર અન્ન નાખવું પડે અથવા તો ગ્રહણ કરવું પડે. આપણે શરીરમાં અંદર અન્ન ગ્રહણ કરીએ, કંઈક ખાવાનું ગ્રહણ કરીએ ત્યારે આ અગ્નિ છે એ શાંત પડતો હોય છે. તો અહીંયા આ જઠરાગ્નિ શીર્ષક છે એ ગરીબો કે દીન લોકો છે એના સંદર્ભમાં ખાસ એમણે રાખેલું છે કે, અને શેની વાત છે તો આવા ભૂખ્યાજનો, જે આવો ગરીબ વર્ગ છે, જે દીન વર્ગ છે એના જઠરાગ્નિની વાત છે એ કવિએ અહીંયા કરી છે. જો શ્રીમંત વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય, ભૂખ તો બંનેને લાગવાની. જેની પાસે અઢળક પૈસા છે, અઢળક ખાવાનું છે, એને ભૂખ લાગવાની, અને સાધારણ વર્ગનો ઝૂંપડાવાસી છે એને પણ ભૂખ લાગવાની. તો જ્યારે શ્રીમંત લોકો છે એ તો પોતાની ભૂખને સંતોષી લે છે, અવનવા પકવાનો અને ખાવાની એમની પાસે ઘણી બધી સામગ્રી છે. અને જ્યારે આ બિચારો ઝૂંપડામાં રહેનારો છે, એ જે દરિદ્ર છે, એની પાસે શું, એનું શું, એને તો એક ટંક કે બે ટંક ખાવાનું પણ નસીબ થતું નથી. જો સમાજમાં કેટલાય લોકો એવા છે કે જે ભૂખ્યા જ સૂવે છે ને ભૂખ્યા જ ઉઠે છે, તો એના બાજુ આપણી દ્રષ્ટિ કેમ નથી જતી? દેશની આ જે આર્થિક અસમાનતા છે એ મુદ્દો કવિએ અહીંયા એકદમ સરસ રીતે આ કાવ્ય દ્વારા રજૂ કરી દીધો છે કે આ જે સમાજમાં આર્થિક અસમાનતા છે, શ્રીમંતો દિવસે દિવસે શ્રીમંત થતા જાય છે, ગરીબો દિવસે દિવસે ગરીબ થતા જાય છે, તો આ અસમાનતા છે એ કોઈને કોઈ રીતે દૂર થવી જ જોઈએ, નહીતર સમાજ છે એનું ચિત્ર છે એ એકદમ ખરડાઈ જવાનું. અને આ સ્થિતિ ક્યાં સુધી ચાલી રહેશે? ક્યાં સુધી આમને આમ જ ચાલ્યા જ રાખશે? ગરીબોની સ્થિતિ ક્યારેય સુધરવાની જ નથી. તો એ બાબત કે એ દિશામાં પણ એ કંઈક થવું જોઈએ, એમની સ્થિતિ સુધારવા પ્રયાસો થવા જોઈએ, એવો શુભ અને મંગલ આશય પણ એમણે રજૂ કરી દીધો છે. આમ જુઓ તો ઉમાશંકર છે એ આપણે કહીએ ને કે મંગલ દ્રષ્ટા, એમાં એનું નામ લેવાય છે કે મંગલ દ્રષ્ટા કે શુભ આશયવાળી કવિતાઓ રચનાર. જો અહીંયા એમણે એક રીતે શુભ આશય પણ રજૂ કર્યો જ છે કે આ દિશામાં પણ પ્રયાસ થવા જોઈએ, આર્થિક અસમાનતા ઘટવી જોઈએ, અને સમાજનું ચિત્ર ખરેખર બદલવાની જરૂર છે. તો આ કાવ્ય એ જ ભાવ સાથે રચેલું જઠરાગ્નિ કાવ્ય. તો હવે આપણે એને આ સોનેટની શબ્દાવલીઓ સાથે આપણે એને તપાસીએ. જો પહેલું જ ચતુષ્ક છે, રચો રચો અંબર ચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ ચણો મિનારા. જો તરત જ તમને લાગશે કે શ્રીમંતો તરફ જ આંગળી ચીંધીને જાણે કહેતા હોય કે શ્રીમંત લોકો છે દિવસે દિવસે શ્રીમંત બનતા જ જાય છે, એ પોતાની પાસે અઢળક પૈસા છે તો શેમાં ખર્ચે છે? વધારે ને વધારે સમૃદ્ધ બનવામાં, વધારે ને વધારે ભૌતિક સગવડો વિકસાવવામાં, વધુ ને વધુ પોતાના મોજ શોખ પૂરા કરવામાં. તો કહે છે કે રચો રચો અંબર ચુંબી મંદિરો. મંદિરો એટલે અહીંયા માત્ર ધાર્મિક સંદર્ભ લેવાનો નથી, પણ એના અર્થને વિસ્તારવાનો છે. જો એનો પંક્તિનો લય પણ તમે જોઈ શકો છો. રચો રચો, એમ કેમ થોડો ગુસ્સાનો ભાવ પણ તમને દેખાય,
થોડુંક દેશના હિતની ભાવના એ પણ તમને દેખાય. એક પ્રકારનો આક્રોશ અહીંયા અનુભવાય અને સાથે સાથે દેશના હિતનો શુભ આશય એ પણ આપણને દેખાય. એક મમ્મી છે એના બાળકને કેમ ખીજાતી હોય કે જો તું આમને આમ તોફાન કરીશ તો જોજે હવે કેવા હાલ થાય છે તારા, કે ભલે કર કર ભલે. તો એ જે ભાવ છે ને એ ચિંતાનો ભાવ ને એના હિતનો ભાવ, એવો જ ભાવ અહીંયા આપણા કવિ છે આપણા દેશ માટે અનુભવે છે કે ભલે તમે રચો અંબરચુંબી, આમ આકાશને આંબી જાય ને એટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો બાંધકામો તમે વિકસાવી રહ્યા છો, તમે ગરીબ તરફ દ્રષ્ટિ કરતા નથી. આજે આપણે જો છાપામાં ને વાંચતા હોઈએ છીએ કે આ બિલ્ડિંગ્સ, આટલા માળની બિલ્ડિંગ્સને રચવાની મંજૂરી મળીને આ નવા બાંધકામો થયા અને નવા નવા મિનારાઓ બન્યા અને ખાસ કરીને તમે શ્રીમંતોના ઘર જુઓ ને, એટલા બધા આલિશાન હોય, એટલા બધા સુખ સગવડવાળા હોય, એની પાછળ અઢળક રૂપિયા ખર્ચેલા હોય છે. તો એ કંઈક વ્યંજના ભાવ છે એ પણ અહીંયા કવિની ભાવના, કવિ જે રીતે લખે છે એક વ્યંજના ભાવ, એક કટાક્ષનો ભાવ છે એ પણ અહીંયા અનુભવાય છે કે ભલે તમે રચો, આ બધું રચો, એની પાછળ પૈસા ખર્ચો અને હજી અધૂરું હોય, હજી કંઈ ઓછું પડતું હોય એમ એને મઢો સ્ફટિકે, એને સ્ફટિકથી મઢો, મીનાકારી કરાવો, મીણાઓથી રચો, એને શણગારો, સુશોભિત કરો, લટકાવો ઝુમ્મરો, એમાં ઝુમ્મરો પણ લટકાવો. જો ઘણી બધી મોટી મોટી હોટેલ હોય અથવા કેટલા એવા બંગલોઝ હોય ને તો એમાં વચ્ચે તમે કદાચ જોયું હશે આમ ઝુમ્મર લટકાવેલું હોય, અને ઝુમ્મર એટલે 50,000 ને 60,000 કે લાખોમાં એની કિંમત હોય છે. તો એનો શું અર્થ છે? કવિને લાગે છે કે આ બધું શણગારવાનું, આ ગગનચુંબી ઇમારતો બનાવીએ છીએ, મિનારાઓ બનાવીએ છીએ, મહેલોને શણગારીએ છીએ, એમાં રંગ ઉડાવો જળના ફુવારા. કોઈ ના તો બંગલોઝની આગળ છે એ પેલા રંગીન ફુવારાઓ ઝળહળતા હોય, અથવા જાહેર એવી કેટલી જગ્યાઓ ઉપર આ રીતની ગોઠવણ છે એ કરેલી હોય. તો કવિના મનમાં સહજ પ્રશ્ન થાય છે કે આ બધું માણસ છે ભૌતિક સુખાકારી માટે, વધુ શ્રીમંત બનવા અને સુખ સગવડો વિકસાવવા આજે આ બધું છે એ કરી રહ્યો છે, પણ પછી એનો અર્થ શું છે? એક વર્ગ છે કે જે સતત પોતાની સુખાકારીની ચિંતા કરે છે, ને એક વર્ગ સામે પક્ષે એવો પણ છે કે જે માત્ર ખાવાની ચિંતા કરે છે. એક ટંક બે ટંક જો જમવાનું મળી રહે ને તો સુખેથી નીંદર આવી જાય અને વહેલું સવાર પડે. વળી આ જ ભાવને આગળ વધારતા કે રચો રચો ચંદન વાટિકાઓ. જો શ્રીમંત વર્ગ હોય ને, પૈસાદાર વર્ગ, એને પૈસા ક્યાં વાપરવા એ પ્રશ્ન હોય, અને ગરીબ કે સાધારણ વર્ગ હોય એ લોકોને બિચારાને કે એ એક ટાઈમનું ખાવાનું આપણે કઈ રીતે રળી શકશું એ પ્રશ્ન હોય. તો અહીંયા કહે છે કે જાણે હજી તમારી સુખ સમૃદ્ધિમાં જો કંઈ બાકી રહેતું હોય ને તો રચો રચો ચંદન વાટિકાઓ. તમને લાગતું હોય પૈસા ઘણા બધા છે, હવે એને ક્યાં વાપરીએ, તો સાદી વાટિકાઓ સાદા વૃક્ષોથી સુશોભિત એવી નહીં, ચંદન જેવા મોંઘા વૃક્ષને લઈ અને તમે વાટિકાઓ બનાવો. ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો, નવરંગના રંગબેરંગી ઘુમ્મટો તણાવો, એની પાછળ ખર્ચ કરો. ને કંઈક ક્રીડાંગણો રચો. બાળકો માટેના મોટા મોટા જે સુખ સુવિધાવાળા ક્રીડાંગણો રચાય છે એ રચો. ચંદ્રશાળા રચો ભલે. જો ચંદ્રશાળા એટલે અવકાશ દર્શનના સંદર્ભમાં કવિ વાત કરતા કહે છે કે જો ચંદ્ર કે અવકાશ દર્શન કરવું એ પણ એક લાવો છે, એક આનંદની વાત. એમ આનંદ થાય એ ચંદ્ર દર્શનથી, અવકાશ દર્શનથી. જો સાધારણ ગરીબ વર્ગ છે એ તો કાયમ જ ચંદ્ર દર્શન કરે છે, એને તો આકાશ, ખુલ્લા આકાશ નીચે સૂવાનું છે એટલે ઈચ્છા ન હોવા છતાં એ ચંદ્ર દર્શન કરે છે. પણ કેટલાક શ્રીમંત લોકો, એ શ્રીમંત વર્ગ એવો છે કે જે ચંદ્રશાળા બનાવે છે અવકાશ દર્શન માટે, કાં તો મહેલોમાંથી એ એકદમ ભવ્ય બિલ્ડિંગમાંથી તો ચંદ્ર દર્શન થઈ શકે નહીં, એટલે કાં તો એવા ઝરૂખા બનાવેલા હોય, ચોક્કસ એવી જગ્યા રાખેલી હોય, અથવા તો ઘરમાં જ કૃત્રિમ ચંદ્ર દર્શન થાય એવી નાની અમથી અવકાશ શાળા જ ઊભી કરી લીધી હોય. એને બહાર જ ના નીકળવું પડે, અંદર જ બધી સુખ સગવડો મળી જાય એવી એણે વ્યવસ્થા વિકસાવેલી હોય છે. તો આ બધું જાણે વ્યંજના ભાવ સાથે કહે છે કે રચો રચો ભલે તમે બધું જ કરો, પણ અંતર રૂંધતી શીલા એ કેમ ભાવિ બહુ કાળ સાંકશે. પણ અંતરને રૂંધતી જે આ શીલા છે, શીલા એટલે પથ્થર, પણ અહીંયા
સંદર્ભ જુઓ કે અંતરને સતત રૂંધે છે, મનને મૂંઝવે છે, એવી આ જે આર્થિક અસમાનતા રૂપી શિલા છે એને આ ભવિષ્ય કઈ રીતે સહન કરશે? આવનારો સમય ક્યાં સુધી આવું સાંખી લેશે? આ અસમાનતા કેટલીક વિસ્તરશે? દરિદ્રની એ ઉપહાસ લીલા સંકેલવા, દરિદ્રોની જાણે ઉપહાસ લીલા ચાલી રહી છે. કે તમે જુઓ કે શ્રીમંત વર્ગ છે એ શ્રીમંત બન્યો છે, એની પાછળનું કારણ શું? તો પાયામાં ક્યાંક ને ક્યાંક જે દીન છે, જે પીડિત છે, જે દરિદ્ર છે, એની મહેનત છે, એના ફળ રૂપે જ પૈસા છે. એ શ્રીમંત પાસે જે પૈસા છે ક્યાંક ને ક્યાંક એમાં આ દીનજનોનો, આ પાયામાં જે છે ને એ લોકોનો પણ ક્યાંક ને ક્યાંક હાથ છે. ખરેખર જે મહેનત કરનાર વર્ગ છે એના હાથમાં તો કંઈ જ આવતું નથી. ખેડૂતો દિન રાત મહેનત કરી પોતાનો પાક તૈયાર કરે છે, પણ ખેડૂતને એનો કેટલો લાભ મળે છે? મહેનત કરનારો વર્ગ છે એનું જીવન તો એ તો સાવ સાધારણ છે, એ તો સાવ સામાન્ય રીતે જીવે છે. કોઈ બહુ ઓછી સગવડો ને સુખ સગવડો સાથે એ જીવન વ્યતીત કરે છે. એ છે કે તો એક રીતે તમે જુઓ ને તો જો મહેનત કરનાર છે ને એને ફળ મળવું જોઈએ, તો એ રીતે જે શ્રીમંતોની મહેનત તો સાવ નજીવી છે અને એનું ફળ બહુ મોટું છે, અને ગરીબ વર્ગ છે એની મહેનત જે અઢળક છે અને એ શ્રીમંતોને જ બધું ફળ છે જાણે મળે છે, અને દરિદ્ર છે એને તો જાણે એનું કંઈ ફળ, કંઈ બદલો છે એ પ્રાપ્ત થતો જ નથી. તો એક રીતે જુઓ તો આ દરિદ્રની મશ્કરી છે. જાણે શ્રીમંતો દ્વારા દરિદ્રની થતી આ મશ્કરી, આ ઉપહાસ લીલા એ ક્યારે સંકેલાશે, ક્યારે પૂરી થશે? પછી જે મુખ્ય વિચાર છે એ આવે છે, એ રજૂ કરતા કવિ લખે છે કે કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. કે જ્યારે ભૂખ્યા જનો, આ જે પીડિત વર્ગ છે એને પણ ભૂખ તો લાગે જ છે, અને જ્યારે એની પાસે અનાજ નથી ત્યારે આ આગ છે એ વધારે ને વધારે ફેલાવાની, વધારે ને વધારે લોકોને એ દજાડવાની. અને એક દિવસ જો આ ભૂખ્યા જનોના જઠરરૂપી અગ્નિ એ જો દાવાનળનું રૂપ ધારણ કરશે ને, તો આખો એ સમાજ એમાં ભસ્મીભૂત થઈ જશે, આખો એ સમાજ એમાં બળીને ખાખ થઈ જશે, અને પછી એ ભસ્મની એકાદ કણી પણ આપણને નહીં મળે એવી વરવી દશા આ સમાજની થવાની છે. તો એક રીતે કવિએ અહીંયા ચેતવણી પણ આપી દીધી છે. આવનાર સમયમાં આવું પણ બની શકે એની ચેતવણી પણ કવિ આપણને આપી દે છે. કે છે કે દેશની જો આને આ સ્થિતિ રહેશે તો એક દિવસ આવો પણ દિવસ આપણે જોવાનો થશે. એટલે દેશની આ સ્થિતિ ન થવા દેવા ગરીબો માટે એ ખરેખર વિચારવું ઘટે, અને માત્ર રાજકીય તખ્તા પર મોટી મોટી વાતો કરીને જ નહીં, પણ નાના અમથા પ્રયાસ રૂપે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે કંઈ પણ યોગદાન કોઈ પણ આપી શકે તો એણે આપવું જોઈએ, અને આ લોકોની સ્થિતિમાં પણ કંઈક સુધાર આવે એ દિશામાં કામ થવું જોઈએ. હવે જો કોઈ પણ કવિ છે એ જ્યારે કાવ્ય રચના કરે ને તો એનો કંઈક ઉદ્દેશ હોય, એનો કંઈક આશય હોય, એના માટે થઈ અને કવિતા રચાઈ હોય. તો અહીંયા ઉમાશંકરનો શુભ આશય એવો છે કે એમણે જે કંઈ અનુભૂતિ કરી છે, ગરીબો પ્રત્યે એ જે સંવેદના અનુભવે છે, તો એ સંવેદના આપણે સામાન્ય જન પણ અનુભવીએ, અને કંઈક યથોચિત યોગદાન જો આપણે આપી શકીએ. જો આપણે કંઈ અહીંયા કાવ્ય શીખી લીધું, કાવ્ય ભણી લીધું, એના શબ્દો સમજી લીધા, ત્યાંથી અટકી જવાનું નથી, પણ આપણે પણ કવિના એ ભાવ છે એને અનુભવવાના છે. એને જ કહેવાય સમસંવેદન. કવિનો જે ભાવ છે એને આપણે અનુભવવાનો છે, અને એ ભાવને અનુભવી અને આપણે પણ એવો શુભ વિચાર કરી અને આ ગરીબો છે કે જે પીડિત વર્ગ છે તો એની સ્થિતિમાં સુધારવા એ નાનકડું અમથું કામ પણ જો આપણે કરી શકીએ, જો નાનકડું એવું યોગદાન, આપણે કીધું ને કે ફૂલની પાંખડી રૂપે એક દિવસ આપણે આપણો દાખલા તરીકે જો ઉદાહરણ રૂપે લઈએ કે આપણે આપણા જન્મદિવસ ઉજવવા માટે માત્ર કેટલો ખર્ચ કરીએ. એક જન્મદિવસ ઉજવવા માટે આપણે મોટી બધી કેક લાવીએ, ઘણા બધા લોકોને ઇન્વાઇટ કરીએ, અથવા તો હોટલમાં પ્લાન કરીએ અને આખો બર્થડે છે હોટલમાં સેલિબ્રેટ કરીએ, અને કેટલા બધા પૈસાનો છે એ ધુમાડો આપણે કરતા હોઈએ. પણ જો એવો વિચાર કરીએ કે એક દિવસ જન્મદિવસની આવી ઉજવણીને બદલે 10 ભૂખ્યા જનોને જમાડીએ, 10 ગરીબ લોકો છે એને
જેમ કે કોઈ વર્ગ છે કે જે ગરીબોનો જ, કે જે ઠંડીમાં એમની પાસે ઓઢવાનું નથી, એને જો કામડા આપીએ, ઓઢવાનું આપીએ. કોઈ ભૂખ્યા છે તો એને આપણે જમવાનું આપીએ. ગરીબોના બાળકો છે એ ક્યારે એના માટે રમકડા, એને રમકડા શું છે, ક્યારે એ રમકડાથી રમી નથી શકતા. તો એના માટે તો એ માટી, એમાં જો મજૂરો કામ કરતા હોય, સાથે બાળકો માટીથી જ રમતા હોય, તો એને જો આપણે થોડાક રમકડા અપાવીએ અથવા તો જીવન જરૂરિયાતની જે કંઈ ચીજો છે એ અપાવીએ તો કેટલું સારું. અને કંઈ નહીં તો આપણે નાનું અમથું આટલું તો કરી જ શકીએ. ભલે આપણે બીજું મોટી મોટી યોજનાઓ ઘડીએ ને એને એ દ્વારા આપણે કશું કરી ન શકીએ, પણ આ દિશામાં આપણે એક એક વ્યક્તિ જો ધારે તો કંઈક ને કંઈક યોગદાન તો ચોક્કસ આપી શકે. તો જુઓ, જઠરાગ્નિ કાવ્યમાં કવિએ એક રીતે શુભ આશય રજૂ કરી દીધો. આપણને પણ એવો કંઈક સંદેશ છે, આપણે પણ એવું અનુભવીએ અને જે યથોચિત પ્રયાસ કરીએ એ પોતાનો ઉદ્દેશ એને સાર્થક કર્યો. સાથે સાથે યોગ દર્શન પણ કર્યું છે, કે કરાવ્યું છે કે પોતાના સમાજનું ને દેશનું જે ચિત્ર કે જે સ્થિતિ એમણે જોઈ એનાથી આપણને પણ અવગત કરાવ્યા છે. અને જુઓ, આ જે ચિંતા છે, આર્થિક અસમાનતા તો આજે પણ મોટો મુદ્દો છે, આજના સમયમાં પણ તમે જુઓ કવિની બુદ્ધિ, એમની પ્રતિભા, કે છેક ગાંધી યુગમાં જ્યારે અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા એ સમયમાં એક કવિએ આવડી મોટી વાત છે એ રજૂ કરી દીધી છે. તો તમે જુઓ એમની પ્રતિભા, એ પણ આપણે એનાથી પણ અવગત થઈએ છીએ કે કવિ છે એ કેટલું બધું વિચારી શકે. અને પોતે પોતાના શુભ આશય દ્વારા લોકોને એ સંદેશો, એ ત્યારના સમયમાં એમણે પોતાની કવિતા દ્વારા આ વાત છે, આ સંદેશ છે એને વહાવી દીધો છે. અને હવે આપણા ઉપર છે કે આપણે એમાંનું કેટલું, આપણે એમાંથી શું ગ્રહી શક્યા અને આપણે એમાંનું શું કરી શકીએ. તો એ સાથે જ આપણે જઠરાગ્નિ કાવ્યની વાત અહીંયા પૂરી કરીએ અને બીજા કાવ્યની વાત આપણે પછીના લેક્ચરમાં કરીએ. ધન્યવાદ.